ગેસ પાઇપલાઇનમાં થયેલા ભંગારના દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે, જ્યાં ડીસાના રેસિડેન્ટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી દરમિયાન આઈઆરએમ ગેસની પાઇપલાઇનમાં ગંભીર ભંગાણ સર્જાયું હતું. કામગીરી દરમિયાન કામ કરી રહેલી એજન્સી દ્વારા યોગ્ય સાવચેતી ન રખાતા ભૂગર્ભમાં પસાર થતી આઈઆરએમ ગેસની પાઇપલાઇન તૂટી ગઈ હતી. ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પાયે ગેસ લીકેજ થયો હતો. રેસિડેન્ટ વિસ્તારમાં દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આથી તત્કાળ ગેસ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આસપાસના અનેક વિસ્તારોમાં રહેણાંક ગ્રાહકો માટે ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. આમ ભૂગર્ભમાં આવેલી પાઇપલાઇન અંગેની પૂરતી માહિતી અને સાવચેતી રાખ્યા વિના કામગીરી કરવા બદલ એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી છે. લાપરવાહીના કારણે મોટો અકસ્માત સર્જાવાની શક્યતા હતી, પરંતુ ગનીમતે કોઈ જાનહાનિ થઈ નહોતી. ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિકો આ બેદરકારી બદલ જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.